વેલકમ બેક। મોરબીમાં હળવદના મોગલ માતાના ભુવા ફિરોઝ સંધી નામના વ્યક્તિને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો છે। મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપી આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાનો મઢ બનાવી નિસંતાનને સંતાનની ટેક રખાવતો અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો, જે અંગે વિજ્ઞાન જાથાની ટીમને ફરિયાદ મળતા ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી દીધી હતી। तो विज्ञान जाथा द्वारा भुवानो पर्दाफाश करवामां आव्यो छे, जे भुवा द्वारा धतिंग लीला करवामां आवती हती अने अंधश्रद्धानो जे फायदो उठाववामां आवतो हतो तेने लईने विज्ञान जाथाना लोको पहोंच्या हता अने तेनो पर्दाफाश करवामां आव्यो हतो। तो निसंतानने संताननी टेक रखावतो हतो आ भुवो। आज विधिवत रीते पोलीस इंस्पेक्टर ने फरियाद आपी दीधी है। आगळनी कार्यवाही पोलीस करवानी है। अमे लोकोने अपील करी छे हिंदू मुसलमान के क्रिश्चियन अंदर कोईपण व्यक्ति माताजीनो प्रकोप बतावे के चमत्कारना नामे लोकोने डर के भय फैलावे तेनी सामे कानूनी गुनो दाखल थई शके छे। अने आवा कोईपण शख्स होय अने लोकोने आश्वासन आपे के ब्रह्मा नाखे ते संबंधी पण गुनो बने छे। सूरतना પાંડેસરામાં 29 વર્ષીય યુવાનનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। ઝેરી દવા ગટગટાવી યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું। દેવું વધી જતા યુવાને આપઘાત કર્યાનો ખુલાસો થયો છે। 10 દિવસથી યુવાન ડિપ્રેશનમાં હોવાનો દાવો। તો યુવાન 5 વર્ષથી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો। યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। એક અમારો ફ્રેન્ડ છે, એણે દવા પી લીધી છે। कारण तो हजू बधा अलग अलग बात करे छे अने कई पैसानु मनी ट्रांसफरनु ने एवुं बधुं करतो तो एनुं प्रेशर हतुं एना उपर 8-10 दिवस डिप्रेशनमां हतो। दिवाળી વેકેશન હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય તેવું કેમ બને? ત્યારે દિવાળીના વેકેશનને લઈ અમદાવાદીઓ સહિત ગુજરાતીઓએ ફરવા જવા માટે ટૂરના એડવાન્સ બુકિંગ કરાવવા લાગ્યા છે અને ટૂર ઓપરેટરનું કહેવું છે કે આ વખતે ઇન્ટરનેશનલમાં બાલી, સિંગાપુર, શ્રીલંકા, વિયેતનામ હોટ ફેવરિટ રહ્યા છે, જ્યારે ડોમેસ્ટિકમાં કેરળ હોટ ફેવરિટ બન્યું છે। તો હિમાચલ અને કાશ્મીરની પણ વધુ ઇન્ક્વાયરી આવી રહી છે। બાલી, સિંગાપુર, શ્રીલંકા, વિયેતનામ પેકેજ 70,000 થી 1 લાખ સુધીમાં પડે છે, જ્યારે ડોમેસ્ટિક પેકેજ પણ 60,000 આસપાસ પડે છે। હવે ફ્લાઇટની કનેક્ટિવિટીના કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકમાં વધુ કોઈ તફાવત રહેતો નથી। દિવાળીનો તહેવાર નજીક આવશે તેમ એરફેર પણ ડબલથી વધુ થઈ જશે। इंटरनेशनल अंदर बाली, सिंगापुर, पुकेट, क्राबी, श्रीलंका, वियतनाम जेवा डेस्टिनेशनों बधाना हॉट फेवरिट है। साथ जयरे इंडिया की बात करिए तो केरला आ वखते वधारे हॉट फेवरिट है। अने हमणां ज आपणे ताजेतरमां जोयुं कि हिमाचल में हिमवर्षा, कश्मीर में हिमवर्षा थई छे, एना कारणे त्यानी पण इन्क्वायरी अत्यारे વધેલી જોવા મળી રહી છે। ઇન્ટરનેશનલ પેકેજની વાત કરીએ તો એશિયાના જે પેકેજ છે ખાસ કરીને સિંગાપોરથી લઈને બાલીથી ફુકેટ છે, વિયેતનામ છે, આ બધા પેકેજ 70,000થી લાખની અંદર હોય છે। જ્યારે ડોમેસ્ટિકની વાત કરીએ તો એરફેરની સાથે એ પણ 60,000ની આસપાસ થવા જતા હોય છે, જ્યારે કે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકમાં હવે કંઈ જાજો બહુ ફરક જોવા મળતો નથી। જામનગરમાં યોજાયેલ શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદનપત્ર આપ્યું। તપાસ સમિતિ દ્વારા મોટા મગરોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો। એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે। આવેદન પત્ર દેવામાં આવ્યું હતું, એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં। એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે, જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે।